નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે સવારે ઉઠો અને લાગે કે આખી પીઠ જકડાઈ ગઈ છે? જાણે કે શરીર કહેતું હોય, ના, આજે હલવું જ નથી. આ ખાલી થાક ના પણ હોય. આજે આપણે એક એવી સ્થિતિ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ. અને એ સમજીશું કે પીઠના લાંબા સમયના દુખાવા પાછળ એ કેવી રીતે જવાબદાર હોઈ શકે છે. અને જો આ સવાલનો જવાબ હા હોય તો તમે એકલા નથી. ઘણા લોકો આ અનુભવે છે. અને આ જે સવારની જડતા છે ને, એ જ એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસની પહેલી નિશાની છે, એનો સૌથી મોટો સંકેત. તો ચાલો જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ સામાન્ય લાગતી તકલીફ પાછળનું સાચું કારણ શું છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું પીઠના દુખાવાની સામાન્ય વાતથી, પછી સમજીશું કે આ એએસ એટલે કે એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ છે શું, એના લક્ષણો કયા છે, કોને વધારે જોખમ છે, અને હા, એનું નિદાન અને સારવાર કેવી રીતે થાય છે એ પણ જોઈશું. અને સૌથી અગત્યનું, ફિઝિયોથેરાપી આમાં કેવી રીતે જાદુઈ કામ કરી શકે છે અને આ સ્થિતિ સાથે પણ એકદમ સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકાય એના પર ખાસ ફોકસ કરીશું. જુઓ, પીઠનો દુખાવો તો કેટલો કોમન છે નહીં? આપણને બધાને ક્યારેક ને ક્યારેક થાય જ છે, અને એટલે જ આપણે એને ઘણીવાર ચાલો ને મટી જશે એમ કરીને અવગણી દઈએ છીએ. પણ જ્યારે આ દુખાવો પીછો જ ના છોડે, ખાસ કરીને સવારમાં, તો સમજી લેવું કે આ કંઈક અલગ છે. આ એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ જેવી કોઈ ચોક્કસ બીમારીનો સંકેત હોઈ શકે છે. તો એ સ્પષ્ટ કરી લઈએ કે એએસ કોઈ સામાન્ય મચકોડ નથી કે સ્નાયુ ખેંચાઈ ગયા હોય એવું નથી. આ એક ક્રોનિક સ્થિતિ છે, એટલે કે લાંબા સમય સુધી ચાલતી બીમારી. અને આમાં થાય છે શું? શરીરની અંદર જ બળતરા થાય છે, સોજો આવે છે, અને આ બળતરાનું મુખ્ય નિશાન હોય છે આપણી કરોડરજ્જુ. ઓકે, નામ પર આવીએ. એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ. મને ખબર છે, નામ સાંભળીને જ થોડું અઘરું લાગે, બરાબર? પણ ચિંતા ના કરો, આપણે આ શબ્દને તોડીને એકદમ સરળ બનાવી દઈશું, કારણ કે આનો આખો અર્થ એના નામમાં જ છુપાયેલો છે. તો ચાલો આ શબ્દની ચીરફાડ કરીએ. પહેલો શબ્દ એન્કાઇલોઝિંગ, એનો મતલબ થાય છે સાંધાઓનું એકબીજા સાથે જોડાઈ જવું, ફ્યુઝ થઈ જવું. અને બીજો શબ્દ સ્પોન્ડિલાઇટિસ, એનો સીધો અર્થ છે કરોડરજ્જુમાં સોજો અથવા બળતરા. તો બંનેને ભેગા કરીએ તો શું થયું? આ એક એવી સ્થિતિ છે જેમાં કરોડરજ્જુમાં લાંબા સમયની બળતરાને કારણે તેના મણકા એકબીજા સાથે જોડાઈને કડક થઈ શકે છે. પણ સવાલ એ છે કે આ બળતરા શરૂ જ કેમ થાય છે? આનું કારણ એ છે કે આ એએસ એક ઓટોઇમ્યુન બીમારી છે. હવે આ ઓટોઇમ્યુન એટલે શું? સમજો કે આપણા શરીરની જે રક્ષક સેના છે, આપણી રોગપ્રતિકારક શક્તિ, એ થોડી કન્ફ્યુઝ થઈ જાય છે અને બહારના દુશ્મનો પર હુમલો કરવાને બદલે ભૂલથી પોતાના જ શરીરના સાંધાઓને દુશ્મન સમજીને એના પર હુમલો કરવા લાગે છે. અને બસ આ જ હુમલો બળતરા અને દુખાવાનું મૂળ કારણ બને છે. તો પછી આ સ્થિતિને ઓળખવી કઈ રીતે? એના સંકેતો શું છે? ચાલો હવે એના મુખ્ય લક્ષણો અને એવા કયા પરિબળો છે જે કોઈ વ્યક્તિમાં એએસ થવાનું જોખમ વધારી શકે છે એના પર એક નજર કરીએ. કારણ કે જેટલી જલ્દી આને ઓળખી લઈએ એટલી જ સારી સારવાર શક્ય બને છે. જુઓ, સૌથી મોટું અને પહેલું લક્ષણ છે સવારનો દુખાવો અને જડતા, જે લગભગ અડધો કલાક કે એનાથી વધુ સમય રહે. અને સૌથી રસપ્રદ કે વિચિત્ર કહો તો પણ ચાલે, વાત એ છે કે આ દુખાવો આરામ કરવાથી વધે છે અને હલનચલન કરવાથી ઓછો થાય છે. આ સામાન્ય પીઠના દુખાવાથી એકદમ ઉલટું છે નહીં? આ સિવાય સતત થાક લાગવો, હિપ્સમાં દુખાવો થવો અને કેટલાક કેસમાં તો આંખોમાં પણ બળતરા જોવા મળે છે, જેને યુએઆઇટિસ કહેવાય છે. હવે જો આપણે આંકડા જોઈએ તો એક વાત સ્પષ્ટ છે. પુરુષોમાં એએસ થવાની શક્યતા સ્ત્રીઓની સરખામણીમાં લગભગ 2 થી 3 ગણી વધારે હોય છે. એનો મતલબ એવો બિલકુલ નથી કે સ્ત્રીઓને આ થતું જ નથી, પણ હા, પુરુષોમાં એ વધુ જોવા મળે છે. જોખમના બીજા પરિબળોની વાત કરીએ તો જીનેટિક્સ એટલે કે વારસો સૌથી મોટો ભાગ ભજવે છે. HLA27 નામનું એક ખાસ જનીન છે જે જો લોહીમાં હોય તો જોખમ ઘણું વધી જાય છે. બીજું, આ રોગની શરૂઆત મોટાભાગે યુવાનીમાં જ થાય છે, સામાન્ય રીતે 15 થી 35 વર્ષની ઉંમર વચ્ચે. અને છેલ્લે જો પરિવારમાં કોઈને આ બીમારી હોય તો પણ જોખમ વધી જાય છે. સારું, તો માની લો કે આ લક્ષણો દેખાયા, તો પછી આગળ શું? સારી વાત એ છે કે આજની મેડિકલ સાયન્સ પાસે આનું નિદાન કરવા અને એની સારવાર કરવા બંને માટે ખૂબ જ સારી પદ્ધતિઓ ઉપલબ્ધ છે. તો ચાલો જોઈએ કે ડૉક્ટર્સ આ સ્થિતિને પાક્કી કેવી રીતે કરે છે અને એને મેનેજ કરવા માટે શું કરે છે. નિદાન કરવાની પ્રક્રિયામાં સામાન્ય રીતે 3 સ્ટેપ્સ હોય છે.
પહેલું, ડૉક્ટર તમારા લક્ષણો અને મેડિકલ હિસ્ટ્રી વિશે વિગતવાર પૂછપરછ કરશે. બીજું, કરોડરજ્જુમાં બળતરાના કોઈ ચિહ્નો છે કે નહીં એ જોવા માટે એક્સ-રે અથવા તો MRI જેવા ઇમેજિંગ ટેસ્ટ કરવામાં આવશે. અને ત્રીજું, બ્લડ ટેસ્ટ, જેનાથી HLA-B27 જનીન છે કે નહીં અને શરીરમાં બળતરાનું પ્રમાણ કેટલું છે એ ખબર પડે. એક વાત યાદ રાખવા જેવી છે, જેટલું જલ્દી નિદાન એટલું જ જલ્દી નુકસાન અટકાવી શકાય. હવે વાત કરીએ સારવારની. સારવારનો મુખ્ય ગોલ દુખાવો અને બળતરાને કાબૂમાં લેવાનો છે અને કરોડરજ્જુને કડક થતી રોકવાનો છે. આ માટે શરૂઆતમાં NSAIDs જેવી બળતરા વિરોધી દવાઓ અપાય છે. પછી DMARDs જેવી દવાઓ છે જે રોગને આગળ વધતો ધીમો પાડે છે. અને જો કેસ ગંભીર હોય તો બાયોલોજિક્સ જેવી એકદમ આધુનિક અને અસરકારક દવાઓ પણ ઉપલબ્ધ છે. દવાઓ તો ખૂબ જ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી. પણ ASને મેનેજ કરવામાં એક એવી વસ્તુ છે જે કદાચ દવાઓ કરતાં પણ વધારે મહત્વની છે, અને એ છે ફિઝિયોથેરાપી. અહીં દર્દી પોતે કેટલો સક્રિય ભાગ લે છે એના પર પરિણામનો મોટો આધાર છે. આ ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ એક વાક્ય બધું જ કહી દે છે. ફિઝિયોથેરાપી એ એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસના વ્યવસ્થાપનનો પાયાનો પથ્થર છે. સમજ્યા? આ કોઈ ઓપ્શનલ ટ્રીટમેન્ટ નથી, પણ આખા મેનેજમેન્ટ પ્લાનનો પાયો છે. નિયમિત અને સાચી રીતે કરવામાં આવેલી કસરત જ કરોડરજ્જુની લવચિકતાને જાળવી રાખે છે અને એને જડ થતી રોકે છે. તો કઈ કસરતો મદદરૂપ થઈ શકે? અહીં કેટલીક મુખ્ય કસરતો છે, જેમ કે સ્પાઇનલ સ્ટ્રેચ, જે કરોડરજ્જુની ગતિશીલતા જાળવી રાખે છે. પછી છે છાતીના વિસ્તરણની કસરતો, જે શ્વાસ લેવામાં મદદ કરે છે. અને કેટ-કાઉ સ્ટ્રેચ જેવી કસરતો લવચિકતા વધારે છે. પણ એક વાત ખાસ યાદ રાખજો, કોઈ પણ કસરત જાતે શરૂ કરતા પહેલા એક સારા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ઓકે, તો દવાઓ અને કસરતની વાત તો થઈ ગઈ, પણ રોજિંદા જીવનમાં એવા કયા નાના ફેરફાર કરી શકાય જે AS સાથે એક સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવવામાં મદદ કરે? ચાલો હવે આપણી ચર્ચાના છેલ્લા અને સૌથી પ્રેક્ટિકલ ભાગ તરફ આગળ વધીએ. તમે નહીં માનો, પણ રોજની નાની આદતો ખરેખર મોટો ફરક લાવી શકે છે. જેમ કે હંમેશા સીધા બેસવાની અને ઊભા રહેવાની આદત પાડો. ચાલવું અને ખાસ કરીને સ્વિમિંગ જેવી કસરતો તો આના માટે ઉત્તમ છે. ધૂમ્રપાન એ તો બિલકુલ જ નહીં, એને આજે જ છોડી દો, કારણ કે એ આ સ્થિતિને વધુ ખરાબ કરે છે. અને હા, સૂતી વખતે થોડા કડક ગાદલાનો ઉપયોગ કરો, જેથી કરોડરજ્જુને સારો સપોર્ટ મળે. તો અંતે આખી વાત બે રસ્તા પર આવીને ઊભી રહે છે, અને બંનેના પરિણામ અલગ છે. એક રસ્તો છે આ સ્થિતિને નજરઅંદાજ કરવાનો. જો એમ કરવામાં આવે તો પરિણામ શું આવી શકે? કરોડરજ્જુનું ધીમે ધીમે જોડાઈ જવું, ગતિશીલતા ગુમાવવી. પણ બીજો રસ્તો છે સક્રિય રહેવાનો, પ્રોએક્ટિવ મેનેજમેન્ટનો. જો એ રસ્તો અપનાવીએ તો ગતિશીલતા જાળવી શકાય છે, દુખાવાને કાબૂમાં રાખી શકાય છે અને એક સંપૂર્ણપણે સક્રિય જીવન જીવી શકાય છે. પસંદગી આપણા હાથમાં છે. અને આજના આખા વિશ્લેષણનો સારાંશ બસ આ એક વાક્યમાં સમાઈ જાય છે. હલનચલન એ તમારી શ્રેષ્ઠ દવા છે. એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસને મેનેજ કરવા માટેનું સૌથી શક્તિશાળી હથિયાર એ હલનચલન જ છે. માટે શરીરને ગતિશીલ રાખો, કારણ કે આ સ્થિતિમાં હલનચલનથી સારી કોઈ દવા નથી.